હરિઓમ, જય માતાજી। સોમવાર હોય એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની જોઈએ। એટલે પૂજા થઈ ગઈ ને હવે પાર્થેશ્વર મહાદેવની આરતી ઉતારે। ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, સ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય નમઃ, ઓમ પાર્થેશ્વરાય। આપણે કામ છે તુવેરમાં જે આપણે 10 ક્યારા હાથી આક્યું હોય ને પપ્પાએ બીજું બધું તો નીંદાઈ લીધું, પણ આપણા હાટું બાકી રાખી દીધું। એટલે 10 ક્યારા નીંદવાના બાકી છે। હવે તુવેર આખો દિવસ થાય કે કાલ બપોર થઈ, જ્યારે નીંદાય ત્યારે નીંદાઈ જાહે, ઈ પાકું નીંદવાનું ચાલુ કરશું। એટલે હવે એને પપ્પાને આપણે વાવેતરનું મોડું થાય એટલે એને ઈ કામ છે। હજી આમાં રા પાકવાની છે, એ બધું સેટિંગ કરશે વાવવાનું। જો અત્યારે આપણે દાંતે આકેલું પડ્યું એમને ખેતર, એમાં રા પાકવાની છે। એટલે આપણે નવરા હતા તો કીધું મિની ટ્રેક્ટરની રાપ પહેલાં હાંકી નાખી, પણ આપણે મિની ટ્રેક્ટરની રાપ આવેલી ને એનું કારણ છે કે મોટા ટ્રેક્ટરની દાંતે આવેલી એટલે પાંહ પૂરી હોય, એટલે જો વધારે બેહાડી તો આપણે મિની ટ્રેક્ટરના વ્હીલ ફરી જાય। જો ઉપર સારી હાંકી તો વૈસલા પારામાં ખડ રહી ગયું છે, એ ખડ રાપમાં ભરાયા રાખે, એટલે રાપમાં ખડ ભરાઈને એટલે ફાટો ભરાય બરોબર, એટલે હાલી નથી શકતી। મોટું ટ્રેક્ટર હોય ને તો હેઠેથી રાપ હાલી જાય અને પારો છે ને એ દાઢા વૈસલા દાઢામાં આવે એટલે ખડને ફેગવે જાય। એટલે ખડ છે ખાલી પારા માથે જ નોર્મલ, બાકી બીજે કંઈ તો ખડ છે નહીં, સુકાઈ ગયું ને ગટાઈ ગયું। એટલે હવે આપણે મોટા ટ્રેક્ટર રાપ કાંઈ લાગી અને પરમદી ઓલે દે આપણું વાવેતર ચાલુ થાય। હવે આપણે જે ક્યાંક તૂટી હોય એ માંડવી તો બધી ઉગી ગઈ, એટલે પાછી કાંઈ વીણવા જેવું છે નહીં। જો આપણે હાથી એકું એમાં રાપ પાછી એકી માંડવી દેખાય હે, પણ ઉગેલી બધી એટલે સારું ઉગી ગઈ છે, એટલે પાછી સૈણામાં ન ઉગે એમ। તો અરોડા તો થોડા થોડા થાય જ, આપણે પાછો વીણવાનો તો વેત આવ્યો જ નથી। ઉપર પાથરા માણ ઉપર માણ એકવાર વીણાણી છે, પાછી તો કાંઈ હાથી આકીને તો વીણાણી છે જ નહીં। ત્યાં તો વરસાદ આવી ગયો। આપણે દેવાનસિંહ પપ્પા આવી ગયા ટ્રેક્ટર લઈને તુવેરમાં પારા બાંધવા। કામ બધું એકાઈ રહે કે કેમ કયું કામ પહેલા કરવું ને કયું પછી કરવું એ તો ખુદને નક્કી નથી થતું। બધું કામ કરવાનું છે એ પાકું, કયું મોડું કામ થાય ને કયું વહેલું થાય। વાવેતરની જલ્દી છે, તુવેરને ખાતર વાવવાની જલ્દી છે, એટલે બધું કામ ભેગું જ છે। જો આપણે વિડીયોમાં બધા આમ તો વારંવાર પૂછ્યા રાખે કે નાનજી બાપાની તબિયત કેવી છે। નાનજી બાપા તમારી નજર હમું છે, એને હવે કાંઈ વાંધો નથી, માઇનોર 20% હજી તકલીફ છે, પણ એ હજી ટીપા નાખશે હજી 10 દે એટલે લગભગ હાવ 100% રેડી થઈ જાય। 80% તો કમ્પ્લીટ થઈ ગયું। જો ખળ લે એટલે હુતું હોય તો જ લે, નકર તો લે નહીં। અને હા, એટલે હું કે નાનજી બાપા તબિયત પાણી તમે જ કયો જોઈ? તબિયત સારી થઈ ગઈ હવે આઈ કલાક। હા એમ, આંખમાં વાંધો હતો ને, હા એટલે રાજકોટ પરેશ આવે દવાખાને દેખાડી આવ્યા, અને આઈ કલાક જમીન હુજતી ને એવું હતું। હવે તો મહિનું દેખાવે, હવે દેખાય છે, થોડી કાર્યવાહી કરશે એટલે વધારે દેખાય। આપણે કામ ચાલુ છે તુવેરમાં પારા બાંધવાનું, એટલે આપણે નામ ઊંધું ને કામ હવરું કરે। એટલે આપણે બળદ હું પારા બાંધવાય તો એ તો કોઈ પોઝિશન છે જ નહીં હાલે એવી સકા હું, કારણ કે ખાવ નમી જાય એટલે ફરજિયાત ટ્રેક્ટર હું જ બાંધવા પડે। અને ટ્રેક્ટર અંદરથી આયલું જાય છે, અને તુવેર તો આમ તો હાવ નરમ હોય એટલે ભાંગે તો નહીં કપાસની ગોઈને, કઈ નુકસાની ના થાય। એટલે ઊંધા પારી હોય કીધું પારા બાંધ દઈ। અને મેન ખાસિયત તો પારા બાંધવાની શું હોય કે આપણે 54ની વાહિલો ગાળો હોય 54નો રાખી, એટલે તમારું પરફેક્ટ માપ એમને જળવાઈ રહે, પારો એકદમ અણીશુદ્ધ થાય। અને બીજા નંબરમાં કે જે આપણે વૈસલો ભાગ હોય એ આપણે 3 કાંગર એટલે કે 1 ઇંચ જેવો 1 થી 2 ઇંચ જેવો આપણે અધેર રાખવો પડે, એટલે અહીંયા પાંહ રેતી જાય। જો આપણે હરખું કરીને મૂકી દઈ તો પારા મજબૂત થઈ જાય, કાંઈ ઘટે નહીં એવા, પણ પાણી તમારું પારા પાસે પોગે નહીં। પાણી બધું આ એટલામાં હાયલું આવે, આ ગાળામાં પાણી હાયલું આવે, આ બધું કોરું રહીએ, કારણ કે વચલો ભાગ નીચો થઈ જાય। એટલે આપણે ખાસ તો એ જ જોવાનું રહીએ કે ઊંધા પારી હોય પારા બાંધીને તો વચલો ભાગ નીચો ન થવો જોઈએ, હરખું લેવલમાં રહેવું, નિરીક્ષણ કરવા પાછળ હા
એટલે આપણે 1.5 થી 2 ઇંચ ભાગ અધેર રાખી એટલે વાંધો ન આવે, એટલે હરખું થતું જ જાય કમ્પ્લેટ. અને આપણે હવે શરૂઆત કરી દઈ પારા બાંધવાની, અને પછી ખાતર વાવી અને તુવેર પાઈ દઈ. ખાતર તો હજી કાલ વવા હે કે કાલ આજે વવા બધું થઈ જાય? આજ પારા બાંધી દઈ, કાલ ખાતર વાવી અને કાલને કાલ પાણી ચાલુ કરી દેવું આપણે. અને આપણે આમાં છે આ 10 ક્યારા નીંદવાના, એટલે 3 આયરું તો નીંદાઈ ગઈ છે. હા 7 આયરું રહી છે, પણ ઈ એવું ક્યારે ખૂટે ઈ નક્કી નથી. એ હમણાં પારા બાંધો પછી ઉકલતું નથી. ઉકલશે, હવે ઉકલશે. છે ને એટલે કંટાળો આવે. ઝીણું ડટાઈ જાય એટલે વાંધો નહીં આવે. હા, એટલે જ દેવાંશી પપ્પાને આપણે કીધું કે પેલા તમે અહીંયા પારા બાંધો, મારે નીંદવાનું છે ને ન્યા. હા. નકર ઈ આમથી શરૂ કરતા હતા, પણ એટલે હે ને નીંદવું ઉકલે. હાલો હવે ચાલુ કરી દો. અને ઘણા પ્રશ્ન એવા બને જ છે, એમ કે ઊંધા હું પારા બાંધ્યા પણ પાણી કે પારા પાસે પોકતું જ નથી, વૈશમાં ધોરિયામાં આયલું જાય. પણ આમાં તો સેટિંગમાં જરીક ફેર હોય ને તમારો, તો ઈ મેળ આવે નહીં. પછી કેટલું અધેર વૈશમાં રાખવું, આપણે હાંકતા હોય ત્યાં આપને ખબર પડે કે કેવું સેટિંગ કરવું ને કેવું ન કરવું. સારી જમીન હોય તો ઈ તો ફેર પડે છે, એમાં તો મોલ કઈ ઘટે નહીં એવો જ હોય. જો આમાં તુવેર કેવી જગ્યા 50 ની સારી જમીન છે, આગળ થોડીક નબળી છે જમીન, એટલે આવી બધી તુવેર નથી. આમાં છે ઝરખું બેહાડો લીહોતા થાય છે, બરોબર. થોડો ફળમાં ફેર પડે છે, બહુ કઈ ફેર નથી પડતો. ટાઈમ તો અત્યારે બપોરના 12 થઈ ગયા છે, એટલે આપણે જવું છે ઘરે. પણ દેવાંશી પપ્પા પાથરો શેક કરે છે કે કેદી ઠેસરમાં નીકળશે. શું કહે છે? વરસાદના સાટા થયા હતા ને થોડાક, એની હિસાબે જમીનમાં હેઠે ભેજ છે, એટલે એટલા ભાગમાં જમીને ઓજ મૂક્યો હોય ને, એટલે જા આ 2 શિયાળું પોન 2 દી વાય પછી આ હુકાય, આ લગ્ન હુકાય. અને હું ને દેવાંશી પપ્પા નક્કી કરીશી કે આપણે પાથરા તુવેર અંદર કાઢશું ઠેસરમાં કે બાયણે કાઢશું. હજી ઈ નક્કી નથી થયું. ફેરવી નાખવા છે પાથરા. એમનેમ રાખ દેવા છે. એ 2 દીમાં હુકાઈ ગયા. આ ભેજ હતો ને એની હિસાબે જા એકથી હે ને જમીન ભીની હોય ને એની હિસાબે આમ ઉપર હુકાઈ ગયો. હમણાં મેં ઉપર પાથરો જોયો ને મને તેમ થયું ઠેસર હાલે એવું થઈ ગયું, પણ તમે કીધું કે જો આમાં ક્યાં ઠેસર હાલે એવું છે. ભેજ જાય નહીં ને જલ્દી જમીનમાંથી, ગારા જેવું છે હજી, ઠેસર ન હાલે. પાંદડા લીલા અમુકમાં, પાંદડા લીલા એમાં ઠેસર કેમ આખું. થોડોક આ તુવેરમાં એટલી બધી જલ્દી હુકાય નહીં, એ તો ફેર પડે જ, ઓછ થઈ જાય ને. હોર પવન વહીને તડકો નીકળે તો જ હુકાય. એટલે હુકાણા નથી તો હજી નક્કી કરવાનો તો પ્રશ્ન આવતો નથી કે બાયણે કાઢશું કે આમાં નામાં કાઢશું. નક્કી કરશું કે અંદર ખડકે દેવું કે બાયણે ખડકશું. બીજું અત્યારે ટાઈમ થયો છે રોંઢાના 5 અને આપણે હજી થોડાક કોઠીંબા બાકી હતા આજનો દિવસ, એટલે આજ હવે આપણે પૂરા કરી નાખ્યા. અને હવે આપણે ઘરનું જ બી આ વખતે કરવાનું છે કોઠીંબાનું, એટલે બાએ કોઠીંબાનું બી કાઢી લીધું છે ને કોઠીંબા અલગ સુધા નાખ્યા, એની કાસરી ઘર માટે આપણે રાખી દેવું. અને એ આપણે ફૂલ પૈકવા ત્યાં રહેવા દીધા એને 2 દિવસ. એટલે જો બધું બી બાએ કાઢીને આમાં લઈ લીધું. પછી હવે બા બધું પાણી નીતારીને પછી એમાં ધૂળમાં રમટોળીને પછી એને હૂકવીને પછી બી પેક કરી લે હે. એટલે હારા હારા કોઠીંબા એકદમ એક હરખા મોટા મોટા હતા ને એ આપણે કટિંગ કરતી વખતે જ અલગ રાખી દીધા હતા, એટલે બી લેવા જવું નહીં એમ. અને આપણે સિંગ પૂરી થઈ ગઈ હતી દેવાંશી પપ્પા માટે, એટલે જો મીઠું ગરમ થઈ ગયું છે ને દાણા એમાં આપણે મિક્સ કરી દીધા છે, શેકવાનું ચાલુ કરી દીધું. સિંગ શેકવાનું છે કામ, પણ આપણે ગા દોવાના ટાઈમે શેકાશે કે નહીં એ નથી ખબર. ત્યાં દેવાંશી પપ્પા આવી જાય લેવા, લગભગ આવી ગયા ચા પીધા વગર ને એટલે ચા પીવાય વચ્ચે આવશે એકવાર. એટલે આપણે એવું રાપ હાંકવા ટ્રેક્ટર, અને એને પારાનું કામ અધૂરું હતું એટલે એ વહેલા જ વયા ગયા ચા પીધા વગરના 2:30 વાગ્યામાં. અત્યારે તો વાવેતરની ઉતાવળ છે, આરામ કરવાની કાંઈ જરૂર છે નહીં. આપણે
સિંગ શેકવાના હવે રહ્યા છે 2 ઘાણવા. આ એક ને એના પછીનો એક. અહીંયા આપણે ભેગા ભેગ સારતા જઈ, અહીંયા પાછા કોકમાં નાખતા જાય. અને સિંગ આપણે થોડી તો બનાવવાની હોય જ નહીં, જાજી જ બનાવવાની હોય. તો દેવાંશી રૂહી આ વખતે સિંગ નથી લઈ ગયું, એટલે એને આપણે મોકલાવી દેવું. અને દેવાંશી પપ્પાને દેવાંશ ને બધાને ટાઈમે ટાઈમે જમીન જોઈએ જ સિંગ. હમણાં પૂરી થઈ ગઈ હતી, પાછળ આજ ટાઈમ મળ્યો છે આજ બનાવી નાખી. સિંગ આપણે મીઠામાં જ શેકી. આપણે વાડીએ હાથી આપતા હતા અને નૈનાનો ફોન આવ્યો કે મહેમાન આવી ગયા હે. કીધું કોણ આવ્યા મહેમાન? તો તમને ખબર જ હોય કોણ આવવાનું હોય. મહેમાનમાં તો ધીરુભાઈ કારણ કે આમ તો 3 દી થયા કે નહીં, પણ અઠવાડિયું થી વાતો હાલતી હતી કે 2 દી પછી આવું 2 દી પછી આવું. આપણે રાજુલા જવાનું થયું એમાં બંધ રહ્યું હતું, પણ આજ ધીરુભાઈ આવી ગયા હે ને આજે આપણે પ્રોગ્રામ છે. ઈ પૂછવાનું જ ન હોય. ધીરુભાઈ આવવાના હોય એટલે પ્રોગ્રામ નું તો નક્કી કરી જ નાખે. અને નહીં નહીં ગરમા ગરમ સિંગઈ બનાવી નાખી હે. હા, કારણ કે એને ખબર છે કે ખાઈ પીને સિંગ જોઈ મારે ખાવા. પણ આપણે હે ને લેવા હમણાં આવી 2-3 ટોપ સિંગ બનાવવી પડે ને તોય બનાવી દે, પણ ફાકી ન ખાવ એટલે ઉપાધિ નહીં. એટલે આપણે હે ને સિંગ ખૂટવા જ નથી દેતા. દેવાનસિંહ પપ્પા જમીન ફાકી નથી ખાતા, સિંગ ખાઈશ. અને આપણે ધીરુભાઈ તો આમ તો વાલી ફરે હોય, પણ ધવલ તો લગભગ પોર એકાદી 2 ફર આવ્યું હોય છે, પણ ઓનથી શરૂઆત કરી છે હવે નહીં. એ ધીરુભાઈ ધરાલ લઈ આવ્યા. ધીરુભાઈ કામ છે એ તારે કામ કરવો છે આ તો મળી ગયું.